તાપી જિલ્લાના ઉચ્છલના નારણપુર ગામમાં જીઆઈડીસી ઔદ્યોગિક પ્રોજેક્ટ આવવા અંગેની વાત વહેતી થતાં સ્થાનિકોએ મામલેદારને આવેદનપત્ર પાઠવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ગામની પડતર અને સરકારી પડતર જમીન પર ગ્રામ પંચાયત કે ગ્રામ સભાની પૂર્વ સંમતિ વગર મંજૂર કરવામાં આવેલ કંપની જીઆઈડીસી પ્રોજેક્ટને ત્વરિત રદ કરવાની માંગ સાથે ઉચ્છલ મામલેદારને એક આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે તાપી જિલ્લો અને ઉચ્છલ તાલુકો ભારતના બંધારણની 5મી અનુસૂચિ હેઠળ આવતો વિસ્તાર છે, જ્યાં પૈસા એક્ટ સંપૂર્ણપણે લાગુ પડે છે। આ કાયદા મુજબ શિડ્યુલ્ડ વિસ્તારની પડતર કે સરકારી જમીનો પર સ્થાનિક ગ્રામ પંચાયત અને ગ્રામ સભાનો સર્વોચ્ચ અધિકાર છે। કોઈપણ ઔદ્યોગિક એકમ કે યોજના માટે જમીન સંપાદન કે ફાળવણી કરતા પહેલા ગ્રામ સભાનો મંજૂરીનો ઠરાવ લેવો કાયદાકીય રીતે ફરજિયાત છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર નારણપુર ગામની સીમમાં આ પ્રકારની કોઈ જ પૂર્વ જાણ કે સંમતિ લીધા વિના બહારની કંપની કે જીઆઈડીસી સ્થાપવાની મંજૂરી આપીને પૈસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ખુલ્લું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। મંજૂર થયેલી જમીનની બિલકુલ નજીકમાં જ પીએમ શ્રી કન્યા સાક્ષરતા સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલ આવેલ છે, જ્યાં નાના બાળકો અભ્યાસાર્થે આવે છે। જો અહીં ઔદ્યોગિક એકમ શરૂ થશે તો તેનાથી થતા પ્રદૂષણ, અવાજ અને ભારે વાહનોની અવરજવરથી માસૂમ બાળકોના આરોગ્ય, સુરક્ષા અને ભણતર સામે ગંભીર ખતરો ઊભો થાય એમ છે। આ ઉપરાંત આસપાસના સ્થાનિક ખેડૂતોની અત્યંત ફળદ્રુપ ખેતીલાયક જમીન, પર્યાવરણ અને ભૂગર્ભ જળને ભારે નુકસાન પહોંચશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ આવેદનપત્ર અંગે સ્થાનિકોએ શું કહ્યું તે જોઈએ। મામલતદાર કચેરીએ અમારા નારણપુર ગામ વતી અમે એ જ માંગણી લઈને આવ્યા છે કે જે અમારા નારણપુર ગામની પડતલ કે સરકારી પડતલ જમીનમાં જે જીઆઈડીસીની મંજૂરી આપવામાં આવેલ છે એ અમારા ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર કે પંચાયતની પરવાનગી વગર જે અમારા ગામમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એને અમારા ગામ વતી સખત વિરોધ છે ને એના દ્વારા જે બાજુમાં બનેલી રેસિડેન્સી સ્કૂલો છે 2 ને હાલમાં હજુ એક બનવા જઈ રહી છે એને શિક્ષણમાં નુકસાન થશે। એના લીધે પર્યાવરણના સુધા એ વાતાવરણમાં અમને નુકસાન થશે, ખેતીની ફળદ્રુપ જમીન બગડશે, અમારું પીવા લાયક પાણી એનું પ્રદૂષિત થશે। એના માટે અમે ગ્રામ વતી અને અમારા ગામ થકી અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને જે એ વસ્તુ વહેલી તકે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા એને રદ કરવામાં નહીં આવે તો અમે અનશન કરીશું, આંદોલન કરીશું અને બને તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરવા તૈયાર છે। તાલુકા વિરોધ પક્ષના નેતા હું વસાવા અશોકભાઈ દેશુભાઈ, અમે જે જમીન સર્વે નંબર 544 એમાં જે પડતર જગ્યા છે એમાં અમે વોલીબોલ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડની માંગણી કરીએ છીએ અને એના સિવાય સરકારી હોસ્પિટલો જોઈએ એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। અને જો આ અમારી માંગણીઓ સ્વીકારમાં ન આવે તો અમે ગાંધી ચિંધ્ય માર્ગે હડતાલ પર ઉતરીશું, આંદોલનો કરીશું અને અમારી જનતાને ન્યાય મળે એના માટે અમારાથી થાય તે પ્રયત્નો અમે કરવા તૈયાર છીએ।